નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું. અને મિત્રો, શક્તિ પૂજા એ ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે. શક્તિ એટલે કે બળ, અને સમસ્ત લોકોની શ્રદ્ધાનો આધાર એક યા બીજા સ્વરૂપ પર રહેલી શક્તિ પર અવલંબિત હોય છે. મધ્યગીરમાં આવેલું શ્રી કનકાઈ માતાજીનું મંદિર શક્તિ પૂજા માટેનું ઐતિહાસિક સ્થળ છે. પુરુષ નામધારી શિંગવડા નદીના ઉદ્ગમ સ્થાન પાસે કનકાઈ માતાજીનું ધામ આવેલું છે. ચારે બાજુની લીલી હરિયાળી અને વચ્ચે મોરલા ગળાના કટકા કરીને મલ્હાર આરાધતા હોય ત્યારે વનરાજીની વચ્ચે આ ધર્મસ્થાને આવેલા યાત્રાળુ ઘડીક ભર તો સંસારની ઉપાધિઓ જરૂર ભૂલી જાય છે. અને મિત્રો, ગીરનું જંગલ, લીલાસમ હરિયાળા ડુંગરા, એશિયાટિક સિંહોની ગર્જના અને પક્ષીઓનો કલવર, સુંદર વન્ય પ્રાણીઓની અવરજવર એટલે જૂનાગઢ જિલ્લાના મધ્ય ગીરમાં તુલસીશ્યામથી આશરે 22 કિલોમીટર દૂર કુદરતી સૌંદર્યની વચ્ચે શિંગવડા નદી પાસે આ કનકાઈ બિરાજે છે. મધ્ય ગીરમાં બિરાજતા માં કનકાઈનું આ મંદિર લગભગ 1475 વર્ષ પહેલાનું છે, અને જેનો ઉલ્લેખ સ્કંદ પુરાણના 9મા અધ્યાયમાં જોવા મળે છે. અને જે મુજબ કનક એટલે કે સોનું અને માં કનકાઈ સુવર્ણ જેવી કાંતિ ધરાવે છે. દેશ વિદેશથી લાખો ભક્તો માં કનકાઈના દર્શન કરવા કુદરતના ખોળે આવી અલૌકિક આનંદ અને પૂર્ણ શાંતિનો અહેસાસ કરે છે. અને મિત્રો, કનકાવટી નગરીના રાજા કનકસેન માતાજીના પરમ ભક્ત હતા. પ્રજાવત્સલ ધાર્મિક રાજા કનકસેને પોતાની સુવર્ણ જડિત નગરીની સુખ સમૃદ્ધિ જળવાઈ રહે અને પ્રજાનું હંમેશા કલ્યાણ થાય તેવા શુભ આશયથી માં કનકાઈની આરાધના કરી. અને કઠોર તપસ્યાને અંતે માતાજી તેને પ્રસન્ન થયા અને કનકસેન રાજાની લાગણીને ધ્યાનમાં લઈ આ જગ્યાએ સાક્ષાત સ્વરૂપે માતાજી બિરાજ્યા હતા. અને માતાજી કનકાઈ ભગવાન શ્રી કૃષ્ણના બહેન હતા તેવી પણ એક લોકવાયકા છે. દેવકીનું 7મું સંતાન માં કનકાઈએ આકાશવાણી કરીને કીધેલું કે તારો કાળ જન્મી ચૂક્યો છે. અને વનવાસ દરમિયાન અહીં ગીર જંગલમાં ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોના હસ્તે પ્રથમ યજ્ઞ કરાવ્યો હતો. 84 જ્ઞાતિના કુળદેવી હોય, દરરોજ કોઈને કોઈ વ્યક્તિ કે પરિવાર માતાજીની માનતા અને દર્શને પધારી માના ગરબા અને સ્તુતિ ગાય આરાધના અને અનુષ્ઠાન કરે છે. અને કનકાઈમાંનો સૌ પ્રથમ જીર્ણોદ્વાર સંવત 1864માં કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ લગભગ 142 વર્ષ પછી લોકોમાં વધારે જાગૃતિ આવી અને ફરીથી વિક્રાંત સંવત 2006માં એક સમિતિની રચના કરી મંદિરનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો. અને મિત્રો, સંવત 2008 તારીખ 3/3/1952ના દિવસે ઉત્સાહભર્યા વાતાવરણમાં જે મૂર્તિ જૂના મંદિરમાં હતી તે જ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મધ્ય ગીરમાં આવેલ માં કનકાઈના મંદિરમાં મુખ્યત્વે 3 ઉત્સવ ઉજવવામાં આવે છે: ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી અને માતાજીનો પાટોત્સવ. અને મિત્રો, આ સમય દરમિયાન લાખો ભક્તો દર્શનાર્થે આવી હોમ હવન અને યજ્ઞાદિનો લાભ મેળવે છે. દુખિયાના દુઃખ હરનારી અને ભક્તોની મનોકામના પૂર્ણ કરનારી સુવર્ણ જેવી કાંતિ ધરાવતી માં કનકાઈની કૃપા દરેક ભક્તો પર વરસતી રહે. જય કનકાઈમાં. અને મિત્રો, બીજી એક લોકવાયકા એવી પણ છે કે વરાના મૈત્રક વંશના મૂળ પુરુષ કનકસેન અયોધ્યાના સૂર્યવંશી રાજવી હતા. તેમણે સૌરાષ્ટ્રમાં વીરનગરમાં આવીને પરમાર રાજાને હરાવ્યો હતો. અને વંશજ વિજયસેને વિજયપુર એટલે કે ધોળકા વસાવ્યું. અને વિજયસેનના વંશજ ભટારકે વલ્લભીપુરની સ્થાપના કરી. અને કનકસેને મધ્યગીરમાં આવીને કનકાવતી નગરી વસાવી હતી. અને ત્યારે જ તેણે શહેરના અધિષ્ઠાત્રી દેવી તરીકે માં કનકાઈની સ્થાપના કરી. અને મિત્રો, કનકાઈ મંદિરની જે તે સમયે સ્થાપના થયા પછી કાળબળની થપાટે જીર્ણ થયેલા મંદિરને ઘણા બધા સમયના વાણા વીતી ગયા. આ કનકાઈ મંદિરનો સૌ પ્રથમ જીર્ણોદ્વાર 1864માં કરવામાં આવ્યો હતો. અને આ જીર્ણોદ્વાર કોણે કરાવ્યો તેની ખાસ કોઈ માહિતી નથી. અને મિત્રો, અહીં એક વાત ખાસ જાણવા જેવી છે કે ગીર કનકાઈ માતાજીનું મંદિર ગીરના જંગલના સંવેદનશીલ વિસ્તારમાં આવેલું હોય અને જંગલ ખાતાના કડક નિયમોનું પાલન કરવું પડે છે. ચેકપોસ્ટ પર એન્ટ્રી મળે અને પછી જ ગીરના જંગલના રસ્તે વાહન હંકારી શકાય છે. અને આખા જંગલના રસ્તે ક્યાંય પણ ધૂમ્રપાન નથી કરી શકાતું. અને ના તો ક્યાંય પ્લાસ્ટિક કે કોઈ પણ જાતનો કચરો ફેંકી શકાય. અને વન્યજીવોને પણ કોઈ રીતે પરેશાની આપી શકાતી નથી. અને વશ્ય વાહન રોકી શકાતું પણ નથી. અને વળી સાંજના 6 વાગ્યા સુધી ચેકપોસ્ટ પરથી પ્રવેશ મળે છે. અને દી આથમ્યા પહેલા અહીંથી પરત ફરી જવાનું હોય છે. અને માતાજીના મંદિરમાં પણ સાંજ પછી કોઈ રોકાઈ શકતું નથી. અને મિત્રો, વરસાદની ઋતુમાં વાહન વ્યવહાર ઓછો થઈ જાય છે. તેમજ આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવું પડે છે, કારણ કે જંગલ ખાતાની ચેકપોસ્ટથી
સાંજના 7 વાગ્યા પછી અવરજવરની મનાઈ હોય છે. તેમજ સાસણગીરમાં સિંહોની વસ્તી હોવાથી, જંગલમાં હિંસક પ્રાણીઓનો ભય હોવાથી સલામતી જાળવવી પડે છે. અને મિત્રો, આટલી સાવચેતી રાખો, ગીરના જંગલની અદ્ભુત સુંદરતાનું પાન કરો. આખરે ભવાની સ્વરૂપ માતાજી બેઠા પણ એવે જ ઠેકાણે જ્યાં પહોંચતા ભાવિકોનું મન આપોઆપ પ્રફુલ્લિત થઈ જાય છે. અને મિત્રો, આ સ્થાનમાં મંદિરોની ઉપરના ભાગમાં મોટું મેદાન આવેલું છે. તેમાં 2 બાજુ ફરતી ધર્મશાળાઓ બાંધવામાં આવેલી છે. અને ઘણા સમય પહેલા આ મંદિરની જાળવણી માટે ટ્રસ્ટની પણ રચના કરવામાં આવી છે. અને જેના પ્રયાસોથી મંદિરમાં રાત્રિ રોકાણ માટે રહેવાની સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને આ સ્થળના દર્શને આવેલા યાત્રિકોને સાંજના 6 વાગ્યા પછી હિંસક પ્રાણીઓના ડરથી જગ્યામાં રોકી દેવામાં આવે છે. અને મિત્રો, આમ આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરેલું છે, જેથી કુદરતના ખોળે અનેક વખત દર્શને આવવું જોઈએ. જય કનકાઈ માતાજી.